બાપુ એક સુંદર મજાનો કૃષ્ણાર્થનો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કે ભગવાન શ્રી કૃષ્ણને દામોદર શા માટે કહેવામાં આવે છે। એક સુંદર મજાનું ભજન છે। મૈયા મોરી મેં નહીં માખણ ખાયો, માખણ ચોર નંદ કિશોર મનમોહન ઘનશ્याम रे, कितने तेरे रूप रे, कितने तेरे नाम रे। કૃષ્ણને માખણનો ચોર કહેવામાં પણ માતા યશોદા અને વૃંદાવન વાસીઓનો સ્નેહ છલકાતો જોવા મળે છે। ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપમાં ટીખળો, નિર્દોષતા, તોફાનો, મસ્તીખોરી, સાથે સાથે ચમત્કારો અને અસમિત રહેતા એમના પરચાઓ પણ જોવા મળે છે। બાળકૃષ્ણ કનૈયાના આવા જ એક મસ્તીખોર તોફાને ભગવાન શ્રી કૃષ્ણને દામોદર તરીકે સંબોધન આપ્યું છે। બાળકૃષ્ણના નટખટ તોફાનોથી વૃંદાવન વાસીઓ ત્રસ્ત હતા। યશોદા સમક્ષ વારંવાર ફરિયાદો આવતી, પણ પુત્ર પ્રેમના પડદા આડે ફરિયાદો યશોદાના કાને પડતી ન હતી। એક દિવસ માતા યશોદા ભગવાન શ્રી કૃષ્ણને ભોજન કરાવી રહ્યા હતા અને એ દરમિયાન ચૂલા પર મૂકેલું દૂધ ઉભરાતું જોતા માતા યશોદા ચૂલા પરથી દૂધ ઉતારવા જતા રહ્યા। માતા યશોદા પોતાને જમાડતા અચાનક જતા રહ્યા। એ નાનકડા બાળકૃષ્ણને ગમ્યું નહીં, એટલે એક પથ્થર ફેંકી ભગવાન કૃષ્ણે દહીંનું હાંડલું ફોડી નાખ્યું। હવે માતા યશોદાને પણ લોકોની ફરિયાદો પર વિશ્વાસ બેઠો। તેમણે ભગવાન શ્રી કૃષ્ણને પાઠ ભણાવવાનું નક્કી કર્યું। ભગવાન કૃષ્ણને પકડવા માટે યશોદા માતા તેમની પાછળ પાછળ દોડ્યા અને એમ તો નટખટ કૃષ્ણ હાથ થોડા આવે, પણ પગના દુખાવા સાથે એ ભગવાન કૃષ્ણની ઝડપે તાલ મેળવી ન શકતી મૈયાને જોઈ સામે ચાલી અને ભગવાન કૃષ્ણ યશોદા માતાને ચરણે આવ્યા। ભગવાન કૃષ્ણને બીજી તો શું સજા કરવી, એટલે હવે કાનો પોતાની નજરથી ક્યાંય દૂર ન જાય એ હેતુથી એક દોરડું લઈ પેટ ફરતે વીંટાળી અને ભગવાન કૃષ્ણને બાંધવાનો પ્રયાસ કર્યો, પણ એ દોરડું ટૂંકું પડ્યું। માતા યશોદા જેટલી વાર અલગ અલગ દોરડા લઈ અને ભગવાન કૃષ્ણને બાંધવાનો પ્રયાસ કરે છે તેટલી વાર દરેક દોરડું ટૂંકું જ પડતું જાય છે। અહીં પણ પોતાની મૈયાની પરેશાની જોઈ ભગવાન શ્રી કૃષ્ણએ સામેથી હાર સ્વીકારી લીધી। અંતે માતા યશોદાએ ભગવાન શ્રી કૃષ્ણને ભારેખમ ખાંડણી સાથે બાંધી દીધા। શાસ્ત્રો અને પુરાણો કહે છે કે દોરડાથી બાંધવાની આ સજા પણ ભગવાન શ્રી કૃષ્ણની એક લીલા હતી। પોતાના વજનથી પણ વધુ એવા ખાંડણીને પણ આસાનીથી ખસેડતા ભગવાન કૃષ્ણના જ પ્રાંગણમાં આવેલા બે વૃક્ષોની વચ્ચે આવ્યા અને ખાંડણીના દબાણથી જ એ બંને વૃક્ષો ગગનભેદી અવાજ સાથે ધરાશાયી થઈ ગયા। પુરાણો અનુસાર તેમાંથી બે દિવ્ય પુરુષો પ્રગટ થયા, નકુલવર અને મણિગ્રીવ, જે પાછલા જન્મના શ્રાપના કારણે એ વૃક્ષોમાં કેદ થયા હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ બંને વૃક્ષોને ઉખેડી અને બંનેને શ્રાપ મુક્ત કર્યા હતા। સંસ્કૃત ભાષામાં દોરડાને દામ કહેવામાં આવે છે અને પેટને ઉદર કહેવામાં આવે છે। દામ વત્તા ઉદર એમ બે શબ્દોની સંધિથી કૃષ્ણ માટે નવું સંબોધન જન્મ્યું, દામોદર। કૃષ્ણ તો સર્વોચ્ચ શક્તિનો અવતાર હતા। એ સમયના મહાન યોદ્ધાઓ કે મહારાક્ષસો પણ જે કૃષ્ણને રોકી ન શકે તેમ ન હતા। એ ભગવાન શ્રી કૃષ્ણ ફક્ત પોતાના ભક્તો અને પ્રેમ આગળ લાચાર બની જતા હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ આ જે લીલા કરી છે અને એ લીલાને કારણે ભગવાન શ્રી કૃષ્ણને દામોદર નામથી સંબોધન કરવામાં આવે છે। આ લીલાને કારણે ભગવાન શ્રી કૃષ્ણને
દામોદર તરીકે ઓળખવામાં આવે છે. બાપુ, આ હતો કૃષ્ણાર્થ વિશેનો પ્રસંગ કે ભગવાન શ્રી કૃષ્ણને દામોદર શા માટે કહેવામાં આવે છે. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.